સરગમ હળદર અલગ અને લીમડો પણ અલગ. એકદમ બરાબર. અને આ ગુલાબની પાંદડીઓ એને પણ અલગ. આટલો બધો સામાન ક્યાંથી આવ્યો? અરે લજ્જા આંટી, આપણે નેચરલ કલર એટલે કે એકદમ ઓર્ગેનિક કલર બનાવવાના છે ને, એટલા માટે. પણ આટલો બધો સામાન લાવવાના પૈસા ક્યાંથી આવ્યા? એ તો મેં આપ્યા. તમે આપ્યા મોટી બા? થોડી વાર પહેલા તો તમે ચિરાગના પપ્પાને એવું કહી રહ્યા હતા કે મારી પાસે પૈસાની વ્યવસ્થા થઈ શકે એમ નથી. એટલા બધા પૈસા નતા લચાવો. સરગમ જે કલર બનાવવાની છે એમાં એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ નતું. તો પછી ચિરાગ અને એના પપ્પાને તમે પૈસા કેમ ના આપ્યા? એમને પણ એટલા જ પૈસા જોઈતા હતા. સરગમનો આઈડિયા સ્માર્ટ છે. ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં સારું રિઝલ્ટ મળી શકે એમ છે. અને હાલ આપણે એની જ જરૂર છે. તરત જ પરિણામ અને તરત પૈસા મળે તો આ પરિવારને ઓછી હાલાકી ભોગવવી પડે ને. મોટી બા જોજો, સરગમના રંગ ધૂમ વેચાશે. આ બધું શું છે? સરગમ ઝવેરી નવો બિઝનેસ કરી રહી છે અને મોટી બા એમાં ફાઇનાન્સ કરી રહ્યા છે. પોખરાજ, ધૂળેટી આવી રહી છે ને, તો આ કલર ખૂબ વેચાણ કરશે, મને ખાતરી છે. મોટી બા, તમને તમારા દીકરા પર વિશ્વાસ નથી, પણ આ કાલની આવેલી છોકરી પર છે. લજ્જા બહુ શાંત થઈ જાઓ. એવી વાત નથી જેવી તમે સમજી રહ્યા છો. મોટી બાપ, હું સરગમ, તું આ બધો સામાન લઈને અંદર જા અને કલર બનાવવાની તૈયારી કર. આ બધી વાતમાં પડવાની જરૂર નથી તારે. પણ મોટી બાપ. સરગમ, આમાં આપણે વચ્ચે ના બોલવું જોઈએ. આપણે આપણું કામ કરીએ. ચાલ. હા સર, હું પણ તને સામાન લઈ જવામાં મદદ કરું. ચાલ. થેન્ક યુ. મોટી બા, તમે તો મને કહ્યું હતું કે તમારી પાસે પૈસા નથી. પોખરાજ, તને જેટલા પૈસા આપ્યા છે એટલા કોઈને નથી આપ્યા. અને ભૂતકાળમાં તે શું કર્યું તું એ બધા બહુ જ સારી રીતે જાણે છે. મોટી બા, એ પછી હું સુધરી ગયો તો તમને યાદ નથી? યાદ એટલા માટે કરાવવું પડે છે પોખરાજ કે અત્યારે જે ધંધો બંધ થયો છે એ તારી ભૂલના કારણે થયો છે. તો પણ હું એમ નથી કહેતી કે તે ખોટું કર્યું છે. હું બસ તને થોડો સમય રોકાવા માટે કહું છું. વાહ મોટી બા, વાહ! મારો દીકરો અને પતિ તમારી મદદ માંગે તો તમને પ્રશ્ન થાય, અને તમારી સરગમ તમારી પાસે આવે તો એના પર વિશ્વાસ. અરે વર્ષોથી મોટી બા અમે ગમે તેટલું કરીએ ને, છતાંય અમારી સાથે આ જ થતું આવ્યું છે. અને એવી શું ગેરંટી છે કે એ નુકસાન નહીં કરે? આજ પહેલા એને ક્યારે રંગ બનાવ્યો છે મોટી બા? હા બોલો. અરે આ પણ એક જાતનો જુગાડ જ છે ને. લજ્જા વહુ, તમારો પતિ એ મારો દીકરો પણ છે અને તમારો દીકરો એ મારો પૌત્ર છે. જેટલો જીવ એમના માટે તમને બળે છે એટલો જ જીવ મને પણ બળે છે. સરગમે નેચરોપેથીનો કોર્સ કર્યો છે એટલે આ બધી વસ્તુઓના ગુણધર્મ વિશે એને વધારે ખબર છે. કોર્સ જ કર્યો છે ને, પ્રેક્ટિકલ કોઈ અનુભવ તો નથી ને. અચ્છા વહુ, એનામાં જુસ્સો છે. અને સૌથી મોટી વાત એ છે કે એ એના સ્વાર્થ માટે આ બધું નથી કરી રહી, એ આપણા માટે આ બધું કરી રહી છે. હા હા હા, બધું તમારી સરગમ જ કરે છે. અમે તો ક્યાં કઈ કરીએ જ છીએ. તમે ક્યાંની વાત ક્યાં લઈને ગયા? મોટી બા, કાલે ઉઠીને કંઈક ભોગવવું પડશે ને તો ખાવાના પણ વાંધા થઈ જશે. ત્યારે સરગમ તમારી મદદે નહીં આવે, તમારી પડખે તમારો દીકરો જ ઉભો રહેશે.
હાલે ગુલાબ. સરગમ ક્યાં ખોવાયેલી છે? લજ્જા ભાભીની વાતનું ખોટું નહીં લગાડતી. ના ના, એવું કંઈ નથી. તો પછી શું વિચારી રહી છે? તમે તો જાણો છો ને, હું જે પણ કંઈ કરું છું એ આપણા પરિવાર માટે જ કરી રહી છું. હા સરગમ, હું જાણું છું, પણ તું ઘણું પ્રેશર લઈ રહી છે. ના, પ્રેશર નથી લઈ રહી, પણ પ્રયત્ન કરી રહી છું. અને ચિરાગભાઈ અને પોખરાજ અંકલને આ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ જોઈતું હતું. હવે મોટી બા પાસે અત્યારે એટલા પૈસા નથી, એ એમને કેવી રીતે સમજાવું? અને આ બિઝનેસમાંથી હું જે પણ કંઈ કમાઈશ ને એ હું પોખરાજ અંકલને જ આપી દઈશ, જેથી કરીને એ નવી એપ સ્ટાર્ટ કરી શકે. સરગમ દીદી, અત્યારે વધારે ભાવુક નહીં થાવ. અત્યારે તમે આના પર ફોકસ કરો. હા સરગમ, અમને સમજાવો ને આ બધી પ્રોસેસ કેવી રીતે કરવાની. હા, તો સાંભળો. અરે વાહ સરગમ, મને લાગ્યું તું નેચરોપેથી શીખી છે તો ફક્ત દવાઓ બનાવતા આવડતું હશે, પણ તું તો ઓલરાઉન્ડર નીકળી. હવે આ ફૂલ અને પાંદડા પલાળી દીધા છે, તો હવે આપણે એને સૂકવી દઈએ. હા, હાલો સરગમ દીદી, આપણે પહેલા કપડાં પાથરી દઈએ. અરે વાહ, કેટલી સરસ સુગંધ આવે છે. મને મારા બાળપણની યાદ આવી ગઈ. મારી મમ્મી જ્યારે ગુલકંદ કરતી ને ત્યારે એ પણ અગાસીમાં ગુલાબની પાંદડીઓ આમ જ સૂકવતી. હા, મારી મમ્મી પણ ક્યારેક કેરી સુકવતી ને તો હું દોડીને અગાસીમાં જતી રહેતી હતી, અને હળદર મીઠા સાથે પલાળેલી એ કેરીને હું ચોરી કરીને ખાઈ જતી હતી. અને પછી અને પછી શું, પછી ચહેરો છે ને જરાક આવો થઈ જાય. હજી પણ ક્યારેક યાદ આવે ને તો એવું લાગે કે જાણે દાંત અંબાઈ જતા હોય. યા તો કેટલી સુંદર હોય છે ને. સમય વીતી જાય છે અને યાદો રહી જાય છે. બધાના નાનપણની એના મમ્મી પપ્પા સાથેની યાદો છે, પણ મારા નાનપણમાં તો મમ્મી પપ્પા જ નહોતા. તો યાદો કેવી અને વાતો કેવી. તને આટલા બધા પૈસા શેના માટે આપ્યા છે? તું કઈક વચ્ચેનો રસ્તો કાઢ. ફોન વેટિંગમાં આવે છે. મારે આટલી મહત્વની જાણકારી આપવી છે, કેવી રીતે આપું? એક કામ કરું ને, સીધો ફોન ઇન્દુ આંટીને લગાવું. હા, એ સારું રહેશે. અરે છોકરું ના હો તો ક્યાંથી લાવવા? ગમે તેમ કરીને તું મેનેજ કર. અને આમે કાયદો તો તોડવા માટે જ હોય છે ને. વારસ વગર ચાલશે જ. જમીન વેચી જ નહીં શકાય, આ કાયદો છે. મોન્ટી, કોર્ટે ક્યાં મારા બાળકને જોયું જ છે? આપણે કોઈને પણ મારું બાળક બનાવીને હાજર કરી દઈએ તો શું? કોર્ટને ક્યાં ખબર છે કે મારું બાળક કેવું દેખાય છે, છોકરો છે કે છોકરી? કોર્ટની પાસે તો કોઈ રેકોર્ડ જ નથી ને. વાહ મોટી બેન વાહ, ખરેખર તારું દિમાગ તો શેતાનની જેમ ચાલે છે. જ્યારે કોઈ સીધો રસ્તો ના હોય ને ત્યારે વાંકો રસ્તો શોધવો પડે મોન્ટી. તો કોણ બનાવીશ? કોઈ યુવાન વ્યક્તિ જોઈએ કે જે વિશ્વાસનીય હોય. હું શોધી લઈશ, કારણ કે મારે આ જમીન કોઈ પણ હિસાબે વેચવી જ છે.
હા શું છે? હા ક્યારે જોયું નથી મેં. આ મારા બાળપણની યાદો છે, મારી અને અનાયતાદીની. શું છે આમાં? આ જો દીની ડાયરી, અને આ એમનું પેન્સિલ બોક્સ, અને આ મારા નાનપણના ફોટોસ. સરગમ, થી જ્યારે મારા જીવનમાં આવ્યા ને તો હું બહુ જ અણસમજુ હતી, પણ એમને મને ક્યારેય મા બાપની કમી ફીલ નથી થવા દીધી. પછી તારી સાથે મારા લગ્ન થઈ ગયા અને મને આ પરિવાર મળ્યો. પછી મોટી ભાઈ અને આ પરિવારે મને મા બાપની ખામી ક્યારેય ફીલ નથી થવા દીધી. તો પછી તો હમણાં થોડા દિવસથી જે ઘટનાઓ થઈ ને, મને અચાનક જ આ ખામી ફીલ થવા લાગી. સરગમ, અમે બધા પરિવારવાળા તારી સાથે જ છીએ. હા એ તો છો જ, એની ક્યાં ના પાડું છું. પણ જો ને, તારા નાનપણના ફોટોઝ હતા, એ પણ તારા મમ્મી ડેડી સાથે. ત્યારે મને ફીલ થયું કે મારો તો મારા મમ્મી ડેડી સાથે એક પણ ફોટો નથી. અને પછી આજે મીરા આંટી અને રૂપ પોતાના બાળપણની વાતો યાદ કરી રહ્યા હતા. ત્યારે મને ફીલ થયું કે હું તો અનાથ છું. જે વૃક્ષના મૂળ મજબૂત હોય છે ને, એ મક્કમતાથી ઉભું રહે છે, અને મારા તો મૂળ જ નથી. સરગમ, આવું ક્યારે ના કહેતી. અમે બધા તારા જ છીએ. આપણે જે ખાલી હોય છે ને, એ ક્યારેય નથી ભરાતો. તું એકલી નથી. અને મેં તમારા બધાથી એક વાત છુપાવી છે. શું? અનાયતાથી મારા સગા બેન નથી. એટલે સરગમ, એનો અર્થ એમ કે ભલે મારે ઇન્દુ આંટી સાથે વાત નથી થઈ રહી, પણ મારે એમનું કામ તો કરતા જ રહેવું પડશે ને. હવે જોઉં છું કે સરગમ આમાંથી કલર કઈ રીતે બનાવે છે. સોરી સરગમ ભાભી, સોરી. આ તો થવાનું જ હતું.
ધંક ટક્કડ 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 ધંક ટક્કડ ટક્કડ ટક્કડ. બધા એવું જ સમજે છે કે હું અને અનાહિતાથી સગી બહેનો છીએ, પણ હકીકતમાં તો અમે બંને અનાથ હતા. હું જ્યારે જન્મી ત્યારે પોલીસને એક અજાણ્યા ઘરમાં મળી આવી હતી. ત્યારે એમણે બહુ જ રાહ જોઈ કે કોઈ તો મારા મા બાપ બનીને આવશે અને મારી કસ્ટડી માંગશે, પણ એવું કંઈ જ ના થયું. અને એટલે પછી કાયદા પ્રમાણે એમણે મને અનાથ આશ્રમમાં મૂકી દીધી. પછી તો અનાથ આશ્રમ જ મારું ઘર બની ગયું અને હું ત્યાં જ મોટી થઈ ગઈ. આજો આ શું છે? આ એકમાત્ર નિશાની છે મારી ઓળખાણની, મારા બાળપણની. હું કઈ સમજ્યો નહીં. જેણે મને જન્મ આપ્યો હતો ને, એણે મારા ગળામાં આ ચેન પહેરાવી હતી. આમાં તો લોકેટ પણ છે. હા, જ્યારે હું અનાથ આશ્રમ પહોંચીને ત્યારે અનાહિતાથી પહેલેથી જ ત્યાં હતા અને પહેલી વાર એકબીજાને જોતા જ અમને એક અલગ જ પોતીકાપણું લાગ્યું અને અમે બંને બહુ જ સારા ફ્રેન્ડ્સ બની ગયા અને અજાણતા જ ત્યાં મારા પ્રોટેક્ટર બની ગયા. મને કોઈ ખીજવે નહીં, કઈ બોલે નહીં, મારી સાથે ઝઘડે નહીં, એનું એ બરાબર ધ્યાન રાખતા. એ મારા ભણવાનું, મારા ખાવા પીવાનું બધું જ ધ્યાન રાખતા. ઘણી વાર તો એવું થતું કે એમના ભાગનું જમવાનું એ મને આપી દેતા. હું જ્યારે બીમાર પડું તો મારી કેર પણ કરતા. એમણે તો જાણે મનોમન મને એમની નાની બહેન તરીકે સ્વીકારી જ લીધી હતી અને ધીમે ધીમે મેં પણ એમને મારા મોટા બહેન તરીકે સ્વીકારી લીધા હતા. અમારા બંને વચ્ચે આ સ્નેહનો સેતુ ક્યારે બંધાઈ ગયો ખબર જ ના પડી. અમારા બંને વચ્ચેનો સંબંધ એટલો ગાઢ થઈ ગયો કે અમે તો ભૂલી જ ગયા કે અમે બંને સગી બહેનો નથી. અરે મને બહેનની જેમ નહીં પણ માની જેમ રાખતા હતા. મને યાદ છે જ્યારે હું 4 વર્ષની હતી ને તો મેં આ લોકેટ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આ લોકેટની ધાર મારી આંગળીમાં પાકી ગઈ અને મને બહુ લોહી નીકળ્યું હતું અને મારા કરતા વધારે તો અનાહિતાથી રડ્યા હતા. એટલે તે આ લોકેટ ક્યારે નથી ખોલ્યું? ના, અનાહિતાદીએ મને સમ આપ્યા હતા કે હું ક્યારેય આ લોકેટને ખોલવાનો ફરીથી પ્રયત્ન નહીં કરું. એમણે મને કહ્યું કે જેનો તને જન્મ આપીને આમ છોડીને જતા જીવ ચાલ્યો, પછી તારે શું કામ જાણવું છે કે આ લોકેટની અંદર કોનો ફોટો છે? હવે આ લોકેટ તને વધારે હર્ટ નહીં કરે અને એટલે મેં એમની વાતનું માન રાખીને આ લોકેટ ફરીથી ખોલવાનો પ્રયત્ન ક્યારેય નથી કર્યો. અને મેં અને અનાહિતાદીએ નક્કી કર્યું કે જે અંધારામાં છોડીને જાય એને તો કદાચ શોધી શકાય, પણ જે અજવાળામાં છોડીને જતા રહે એ ક્યાંય ના મળે. બની શકે કે તમારા મા બાપની પણ કોઈ મજબૂરી રહી હોય. હા, હોઈ શકે, પણ મને તો એ વાત સમજાતી જ નથી કે જગતમાં કોઈ પણ મા બાપની એવી તો શું મજબૂરી હોય કે આમ પોતાના સંતાનનો જ ત્યાગ કરી દે.
જેણે અમને જન્મ આપ્યો એણે જ એમના જીવનમાંથી અમને કાઢીને ફેંકી દીધા અને એટલે અમે અમારા મનને મનાવી દીધું કે અમે આ જગતમાં અનવોન્ટેડ છીએ. શું મનને મનાવી લીધો? તમે અનવોન્ટેડ હતા તો કેમ હતા? તમને ફેંકી જનાર કોણ હતું? એને આવો નિર્ણય કેમ લીધો? આ બધાના જવાબ જાણવા બહુ જરૂરી છે. કોઈ પણ નિર્દોષ જીવને આમ રસ્તે રજડતો મૂકી દેવું આ કેવી રીતે કોઈ માં કરી શકે?